પોરબંદરમાં મુખ્ય માર્ગની સફાઈની જવાબદારી મહાનગરપાલિકાની હોય છે, છતાં વેપારીઓને દંડ ફટકારતા વેપારીઓએ ના છૂટકે રસ્તા પર ગંદકી સાફ કરવી પડી રહી છે, જેને લઈને વેપારીઓમાં રોષ જોવા મળી રહ્યો છે। પોરબંદરના સુદામા ચોકમાં સિટી બસ સ્ટેન્ડ સામે જૂની કોર્ટની દિવાલ પાસે પાનની દુકાન ધરાવતા વિકી આહુજા નામના યુવાનની દુકાન પાસે કચરો હોવાનું જણાવી ગઈકાલે મનપાની ટીમે દંડ ફટકાર્યો હતો। આ યુવાન દુકાન ખોલે તે પૂર્વે જ અહીં કચરાના ગંજ હતા અને મુખ્ય માર્ગ પર હોવાથી તેની સફાઈની જવાબદારી મહાનગરપાલિકાની જ હોવા છતાં મનપાની ટીમે સફાઈના બદલે વેપારીને ₹500નો દંડ ફટકાર્યો હતો। વેપારીએ દુકાન હજુ ખોલી જ હોવાથી ₹500 ન હોવાનું જણાવતા મનપાની ટીમે સીલ મારવાની ધમકી આપી હતી। આથી વેપારીએ બાજુની દુકાનમાંથી ઉધાર રકમ લઈ મનપાની ટીમને ચૂકવી હતી। મારું નામ વિકી હરેશભાઈ આહુજા, સુદામા ચોક નયનપાન દુકાન આવેલી છે મારી। આ સવારે મેં દુકાન જ ખોલી, એની પહેલા કચરો પડેલો હતો દુકાન પાસે। ગઈકાલે 30/9/2025 નગરપાલિકાના બે કોક આવ્યા હતા, ₹500ની પોંચ ફાડી ગયા છે। હવે આ સવારના પોરમાં કચરો પડ્યો તો એ દુકાન દ્વારાની જવાબદારી આવે કે નગરપાલિકાની જવાબદારી આવે? આ અમારે રોજ ₹500ની પોંચ ફાડી જાય એ કોઈને પોસાય નહીં। પાનની દુકાનમાં ₹500 કેમ કમાવા એ બધાને ખબર છે, એક રૂપિયો કાઢીને અમે કમાઈએ છીએ। જય હિન્દ। વેરો ભરવાનો આવે, સફાઈનો ટેક્સ? હા, વેરો ભરી એમાં સફાઈનો ટેક્સ આવે છે। સફાઈ થતી નથી? ના, સફાઈ નથી થતી સાહેબ। અંદર કોર્ટમાં આટલો બધી કચરો કર્યો છે, અમે કીધું હતું કે જરા ઉડીને બારોબાર આવે છે, પછી અમે ગઈકાલે રિક્વેસ્ટ કરી કે નહીં, કે ના કચરો છે જ નહીં અંદર છે। દરરોજના ₹500 કમાતા વેપારીએ પોતાની કમાણી મનપાની ટીમને દંડ સ્વરૂપે આપી દેવી પડી હતી। બીજા દિવસે આજે પણ વેપારીએ દુકાન ખોલી ત્યારે તેની દુકાન પાસે સફાઈ કામદારોએ સફાઈ કરી ન હોવાથી કચરાના ગંજ હતા, જેથી આજે પણ મનપાની ટીમ આવીને દંડ ફટકારશે તેવા ભયના લીધે વેપારીએ જાતે જ ગંદકી સાફ કરવી પડી હતી। મારું નામ હરેશભાઈ આહુજા। રોજ અમે દુકાન ખોલી એની પેલા કચરો પડ્યો હતો, ગઈકાલે અમારા ₹500 દંડ વસૂલ કર્યો છે। હવે અત્યારે આવીને મારા છોકરાએ બધું દુકાનની આગળ જે કચરો પડ્યો હતો એ સાફ કર્યો છે। અમે વેરો ભરીએ છતાંય અમને ₹500 દંડ પડ્યો। અમે નાના માણસો છીએ, અમે રૂપિયો તેને ભેગો કરીએ તો અમે કેમ આપી શકીએ ₹500? તમારા છોકરાએ વેપાર મૂકીને સફાઈ કરવી પડી, શું કહેશો? અમારા છોકરાએ વેપાર સફાઈ કરી, એમાં શું કરશો? અમારા કચરો રોજ ઉપાડવું પડે છે, રોજ અહીંયા ડબલા હોય છે, દંડ કરી જાય છે, પછી કે તમે કચરો કર્યો છે। આ ઘટનાને પગલે આજુબાજુના વેપારીઓમાં પણ ભારે રોષ જોવા મળતો હતો। વેપારીઓએ જણાવ્યું હતું કે રસ્તા પરની સફાઈની જવાબદારી મહાનગરપાલિકાની હોય છે અને મસ્ત મોટો સફાઈ વેરો અને ખાસ સફાઈ વેરો પણ વસૂલે છે, તેમ છતાં સફાઈ કરવામાં આવતી નથી। ત્યારબાદ સેનિટેશનની ટીમ ગંદકી હોવાનું જણાવી મસ્ત મોટો દંડ પણ વસૂલે છે, જે ક્યાંનો ન્યાય છે તેવા સવાલ વેપારીઓએ ઉઠાવ્યા હતા। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।